પુત્ર કુપુત્ર થાય એના કુલનો નાશ થઈ જાય છે. કુપુત્રેણ હતમ યશઃ, પિતાનો ખૂબ યશ થયો હોય અને પુત્ર જો નકામો પાકે, કુપુત્ર પાકે તો બધા યશ ઉપર પાણી ફેરવી દે. પૂર્વ સમયમાં ઋતવાંગ નામના મુનિ રહે છે. ઋત એટલે સત્ય, વાક એટલે વાણી, જેની વાણીમાં હંમેશા સત્ય વિરાજમાન છે, જે હંમેશા સત્યનું આચરણ કરે છે, મુખથી સત્યનું પાલન કરે છે. એવા ઋતવાંગ મુનિ, આ ઋતવાંગ મુનિ એ ભગવતીના ભક્ત છે. એ ઋતવાંગ મુનિના ને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ. એ સમયે ગંડાંત યોગ ચાલે છે. એમને પુત્રની પ્રાપ્તિ થઈ. એ પુત્રના ચૂડા કર્મ સંસ્કાર કર્યા, યજ્ઞોપવિત સંસ્કાર કર્યા, પણ આ પુત્ર દુષ્ટ બન્યો છે, કુપુત્ર બન્યો. એટલે ઋતવાંગ મુનિ દુઃખી થઈ ગયા કે આવું કેમ બન્યું, એનું કારણ શું? ઋતવાંગ મુનિ કહે છે, કુપુત્રેણ કુલમ નષ્ટમ, કુપુત્રેણ હતમ યશઃ, કુપુત્રેણેહ ચામુત્ર દુઃખમ નિરયરાયાતના. ઋતવાંગ મુનિ એ નિરાશ થઈને કહે કે કુપુત્રેણ કુલમ નષ્ટમ, જેને પુત્ર કુપુત્ર થાય એના કુલનો નાશ થઈ જાય છે. કુપુત્રેણ હતમ યશઃ, પિતાનો ખૂબ યશ થયો હોય અને પુત્ર જો નકામો પાકે, કુપુત્ર પાકે તો બધા યશ ઉપર પાણી ફેરવી દે. કુપુત્રેણ ચામુત્ર દુઃખમ નિરયયાતના. જો પુત્ર કુપુત્ર થાય તો હંમેશા એ મનુષ્યને આ સંસારમાં જ નરકનું દુઃખ ભોગવવું પડે, નરકની પીડા ભોગવવી પડે છે. કુપુત્રેણાન્વયો નષ્ટો જન્મ નષ્ટમ કુપાર્યયા, કુભોજનેન દિવસઃ કુમિત્રેણ સુખમ કુતઃ. આ ઋતવાંગ મુનિ કહે છે કે કુપુત્રેણાન્વયો નષ્ટો, કુપુત્ર જો થાય તો એ કુલનો નાશ થઈ જાય. અને જો જેની ભાર્યા, જેની પત્ની જો કુભાર્યા થાય તો એનો જન્મ નષ્ટ થઈ જાય. જેનું ભોજન કુભોજન બની જાય તો એનો દિવસ ખરાબ થાય. પણ જેનો મિત્ર કુમિત્ર થાય તો એને જિંદગીમાં પણ સુખની પ્રાપ્તિ થતી નથી. આજ ઋતવાંગ મુનિ પણ વિચાર કરે કે આવું કેમ બન્યું. ત્યારે એમને પોતાની દીર્ઘ દ્રષ્ટિ દ્વારા, દિવ્ય દ્રષ્ટિ દ્વારા જાણી લીધું કે મારા પુત્રનો જન્મ આ રેવતી નક્ષત્રના અંતિમ ચરણમાં થયો, એને કારણે મારો પુત્ર આવો બન્યો છે. એટલે આજ ક્રોધ આવ્યો એ નક્ષત્ર ઉપર અને ઋતવાંગ મુનિએ નક્ષત્રને શ્રાપ આપ્યો કે નક્ષત્ર તું અંતરિક્ષમાંથી ખરી પડ. અને આ તો ઋષિ મુનિઓ આપણા કેટલા તપસ્વી હતા. આજ નક્ષત્રને શ્રાપ લાગતા એ રેવતી નક્ષત્ર ખરી પડ્યું અને જે પર્વત પર પડ્યું એ પર્વત ઉપર પડવાથી એ કુમુદ પર્વત એ રૈવર્તક પર્વત બન્યો. અને ત્યાં જ્યાં એ નક્ષત્રનું તેજ પડ્યું ત્યાં એક કન્યા ઉત્પન્ન થઈ છે. આ કન્યા નું નામ રેવતી રાખવામાં આવ્યું. એ વખતે ત્યાં પ્રમુંચ નામના મુનિ છે. એમને દ્રષ્ટિ કરી, ક્યાંય પણ આ બાળકીના માતા પિતા, એના જન્મદાતા દેખાતા નથી. એટલે આપણા ઋષિ મુનિઓ કેટલા કરુણામય હતા. એ દીકરીને પોતાની દીકરી બનાવી પોતાના આશ્રમમાં લઈને આવ્યા છે. દીકરીને ઉછેરવા લાગ્યા. અનેક સંસ્કારો દ્વારા આ દીકરીને ઉછેરી છે. આ દીકરી ધીરે ધીરે યુવતી થઈ છે. એ સમયે એક દુર્દમ નામનો રાજા એ શિકાર કરતો કરતો આજ પ્રમુંજ ઋષિના આશ્રમમાં આવ્યો છે. આ બાજુ એ દુર્દમ રાજા ને થયું કે ઋષિનો આશ્રમ છે, એ પોતાનો રથ આશ્રમથી થોડો દૂર રાખી અને આજ પગપાળા ઋષિના દર્શન કરવા માટે આવે છે. ત્યાં મને કંઈ જ્ઞાન મળશે, થોડું અમૃત પાન થશે, મને જલપાન પણ મળશે એવો વિચાર કરી આ દુર્દમ રાજા એ ઋષિના આશ્રમમાં પ્રવેશ કરે એ પહેલા એ રેવતીને મળ્યો અને કહ્યું કે હે પ્રિય, આ આશ્રમના ઋષિ મુનિ પ્રમુંચ મુનિ ક્યાં છે? આવો પ્રશ્ન કર્યો. એ વખતે પ્રમુંચ મુનિ એ અગ્નિહોત્ર યજ્ઞ કરનારા છે.
એ અગ્નિની પાસે ચિંતા કરી રહ્યા હતા કે મારી પુત્રી, આ પાલક પુત્રી હવે ધીરે ધીરે મોટી થઈ રહી છે, હવે મારે એના વિવાહ કરાવવા જોઈએ. ત્યારે અગ્નિનારાયણને પ્રાર્થના કરી. ત્યારે અગ્નિનારાયણ ભગવાને એમને કહ્યું કે આજ દુર્દમ નામના સમ્રાટ આવશે અને તમારી પુત્રીને પ્રિય કહીને બોલાવશે, તમે તમારી પુત્રીના વિવાહ એમની સાથે કરજો. અને આજ પ્રમુંચ મુનિએ ને દર્શન કરવા માટે આજ આ દુર્દમ નામના રાજા આવ્યા. મહારાજને પ્રમુંચ મુનિને પ્રણામ કર્યા અને પ્રમુંચ મુનિએ રાજાનું સદા યોગ્ય સ્વાગત કર્યું અને કહ્યું કે રાજન, તમે તો કુશળ છો, તમારા પરિવારમાં બધા કુશળ છે ને, પણ તમારી પત્નીની કુશળતા હું નથી પૂછ્યો, કારણ કે તમારી પત્ની તો અહીંયા છે. રાજાને નવાઈ લાગી કે હું ઠેઠ રાજ્યમાં આવું ને મારી પત્ની અહીંયા ક્યાંથી હોય. ત્યારે પ્રમુંચ ઋષિએ કહ્યું કે હે રાજન, તમે આ આશ્રમમાં પ્રવેશ કર્યો અને મારી પુત્રીને મળીને તમે પ્રિય કહ્યું. પ્રિય શબ્દ પ્રિયા ક્યારે કહેવાય? પ્રિયા મનુષ્ય એને જ કહી શકે જે એની પત્ની હોય. અને તમે આ શબ્દનો ઉચ્ચાર કર્યો, આ શબ્દ અગ્નિનારાયણ ભગવાને જ તમારા મુખમાંથી કાઢ્યો છે. કારણ કે તમારે રેવતી નક્ષત્રનું રેવતી નક્ષત્રને ફરીથી અંતરિક્ષમાં સ્થાપિત કરવાનું છે અને એની સ્થાપના માટે જ આજ તમારા મુખમાંથી આ પ્રિય શબ્દ નીકળ્યો. માટે તમે મારી આ રેવતી નામની કન્યાનો હાથ ગ્રહણ કરો. આ તો ઋષિમુનિની આજ્ઞાને કેમ ઠેલાય? આ દુર્દમ રાજાએ અગ્નિની સાક્ષીએ રેવતીનો હાથ સ્વીકાર કર્યો અને પ્રમુંચ મુનિએ કહ્યું કે તમારે ત્યાં લોમશ મુનિ પધારશે, એમના દ્વારા તમે 5 વખત દેવી ભાગવતનું નિરંતર શ્રવણ કરશો, તમારે ત્યાં એક મન્વંતરનો અધિપતિ બને એવો પુત્ર થશે. અને ત્યારે જ આ રેવતી નક્ષત્રની સ્થાપના અંતરિક્ષમાં થશે. આજ રાજા પ્રણામ કરી અને રેવતીને સાથે લઈ પોતાના નગરમાં આવ્યા અને ભગવાન ભગવતીની કૃપા થઈ અને આજ લોમસ નામના મુનિ એમના નગરમાં આવ્યા છે. લોમસ મુનિને આવેલા જોઈ અને આજ દુર્દમ રાજાએ ખૂબ સ્વાગત કર્યું. મુનિનું ખૂબ ષોડશોપચારથી પૂજન કરીને પ્રાર્થના કરી કે હે મુનિ, તમે ભગવતીની કૃપા થઈ અને આજ અમારે ત્યાં પધાર્યા છો અને મારી ઈચ્છા છે કે તમે મને 5 વખત સતત દેવી ભાગવત સંભળાવો. હું તમારી પાસે દેવી ભાગવત સાંભળવા ઈચ્છું છું. લોમસ મુનિ પણ ખૂબ ઉદાર ભાવના વાળા છે. આજ લોમસ મુનિ એ વ્યાસપીઠ ઉપર વિરાજમાન થયા અને દેવી ભાગવતનો પ્રારંભ કર્યો છે. દેવી ભાગવત 5 વખત રેવતી સાથે બેસી અને આ દુર્દમ મુનિએ દુર્દમ નામના રાજાએ સાંભળ્યું અને એના પ્રતાપે ભગવતીની કૃપા થઈ અને એમને ત્યાં જે પુત્ર થયા એમનું નામ રેવત રાખવામાં આવ્યું છે. આ રેવત રાજા ખૂબ પ્રતાપી બન્યા છે. સૂત પુરાણી મહારાજ કહે છે કે આ રેવત રાજાએ પોતાનો યશ અને પોતાનો પિતાનો યશ પૃથ્વીમાં બારે ચારે બાજુ ફેલાવ્યો છે. આ રેવત રાજાએ જ્યારે રાજ્ય સંભાળ્યું એ પહેલા પોતાના પ્રતાપ અને તપશ્ચર્યા દ્વારા રેવતી નક્ષત્રને ફરીથી અંતરિક્ષમાં વિરાજમાન કર્યું છે. રેવતક પર્વતનું પણ ખૂબ આમાં વર્ણન કર્યું. રેવતક પર્વત એટલે આપણો ગિરનાર પર્વત, જ્યાં રેવતીનો જન્મ થયો.